ચકલી બચાવો. કોઈ ચિંતા ખરી કે નહીં? ચકલી લુપ્ત થવાને આરે છે. અહીંના નાગરિક બનતા તમારી ફરજ બને છે કે તમે આ બધી બાબતો પર ધ્યાન આપો. 2022 કે લગભગ 2024ના વર્ષમાં જ્યારે તમારું બાળક ભણતું હશે અને જ્યારે તમને પૂછશે કે ચકલી એટલે શું, કેવી દેખાતી હોય, ક્યાં રહેતી હોય, તો શું જવાબ આપશો? જોવા જ ન મળશે તો શું બતાવશો અને કઈ રીતે બતાવશો? શું તમે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ચકલીના ફોટા શોધીને તમારા બાળકને બતાવશો? જો તમારી આવી સ્થિતિ ન લાવી હોય કે ભવિષ્યમાં ન જોવી હોય તો હમણાંથી જ તે માટેના યોગ્ય પગલાં લો. આ માટેની યોગ્ય ઉપાયો નીચે દર્શાવેલા છે. બધું જ નહીં, પરંતુ થોડુંક તો કરી જ શકો ને. પહેલાં તો અમે એ બતાવીએ કે ચકલીને ઓછી થઈ જવાનું કારણ શું. કારણ પહેલું, ઝાડ કાપવાથી. ઝાડ પર ચકલીના માળા હોય, તેમાં તેના ઈંડા હોય ને તે ખૂબ જ નાજુક હોય. ઝાડ કાપવાથી તે પડીને તૂટી જાય છે. આથી તેનું યોગ્ય રીતે પાલન થઈ શકતું નથી અને જન્મ લેતા પહેલાં જ મરી જાય છે. બીજું, મોટા શહેરોમાં તેઓના માળા બાંધવાની જગ્યાની અછત. હવે મોટા મોટા શહેરો મોડર્ન સિટી બની ગયા છે. ત્યાં હવે જૂના મકાનો તો એટલા જોવા ન મળે અને બધી જ જૂની ઇમારતો, મકાનો, બિલ્ડિંગો તોડીને તેને વ્યવસાયિક બિલ્ડિંગ બનાવવામાં આવી રહી છે, જેથી ચકલીઓને માળા બાંધવાની યોગ્ય જગ્યા મળી શકતી નથી. ત્રીજું, હવે બધી જ જગ્યાએ કોન્ક્રીટ સિમેન્ટનો ઉપયોગ થવાથી અસલ જૂના ઘર બાંધવામાં કાદવ, સૂકું ઘાસ, છાણ આવી પ્રાકૃતિક વસ્તુઓ વાપરી ઘર બનાવતા હતા, જેથી ચકલીઓને પોતાના માળા બનાવવા ઉપયોગી વસ્તુઓ મળી રહેતી હતી. પરંતુ હવેના જમાનામાં આવી વસ્તુઓ ક્યાં જોવા મળે છે? તેથી ચકલીઓને માળા બનાવવામાં મુશ્કેલી પડે છે. ચોથું, અનાજના ખુલ્લા બજાર ભરાતા બંધ થઈ ગયા. હવે ઊંચા અને મોટા શોપિંગ સેન્ટર બની ગયા છે, જેમાં તમને બધી જ ચીજ વસ્તુઓ મળી રહે છે. પહેલાંના સમયમાં અનાજ કરિયાણાના ખુલ્લા બજાર ભરાતા અને તેમાંથી ચકલીઓ ખાય તેવું અનાજ મળી રહેતું હતું. અને સ્વાભાવિક છે, ખોરાક વિના માણસો ભૂખ્યા રહી શકતા નથી, તો પક્ષીઓ, ચકલીઓ કેવી રીતે જીવી શકવાની? પાંચમું, મોબાઈલના ટાવર. મોટી મોટી બિલ્ડિંગોની ઉપર મોબાઈલના ટાવરમાંથી ખૂબ જ નુકસાન પહોંચાડતા કિરણો નીકળે છે, જે કિરણો નરી આંખે તો જોઈ શકાતા નથી. આ કિરણોને લીધે ચકલીઓના જન્મદરમાં મોટો ઘટાડો આવ્યો છે. આ મોબાઈલના ટાવરોથી માણસો બચી શકતા નથી, તો નાના નાના જીવો, ચકલીઓ કેવી રીતે બચી શકવાની? છઠ્ઠું, કચરાપેટી. કચરાપેટીમાં બધી જ ગંદી વસ્તુઓના કારણે ત્યાં કાગડા, બિલાડી, ઉંદરો એવા બીજા અનેક પ્રાણીઓનો ઉપદ્રવ વધી જાય છે. ચકલીઓને બહાર કશું ખાવાનું મળે નહીં, આથી તે કચરાપેટી પાસે કશું ખાવાનું મળી રહે તે આશય આવે છે. પરંતુ ચકલીઓ ખૂબ જ નાજુક હોવાથી ચકલી જેવી ખાવા આવે એટલે કાગડા, બિલાડી જેવા મોટા પશુ પક્ષીઓ તેમનો આહાર બનાવે છે. આ બધી બાબતોના કારણે ચકલીઓ તમને ઓછી જોવા મળે છે. હવે આ બધી બાબતોથી બચવા તમે ચકલીઓ માટે શું કરી શકો તે જોઈએ. ઉપાયો. પહેલો, તમે એક પ્લાસ્ટિકની બોટલ જેવું લઈ તેમાં એક કાણું પાડી તેમાં અનાજ ભરી શકો, જે કાણામાંથી માત્ર ચકલીઓ જ માથું નાખી અનાજ ખાઈ શકે. બીજું, તમે તમારા ઘર બહાર પાણીના ક્યારા લટકાવી શકો છો, તેમાં ચકલીઓ આવીને પાણી પી શકે. ત્રીજું, કૃત્રિમ માળા તમારા ઘરની ગેલેરીમાં લટકાવો. ચોથું, બની શકે એટલું પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડીએ.
જેથી કુદરતનું સંતુલન ના બગડે, જેથી કુદરતી આપત્તિ ન આવે અને ઓઝોન કવચને વધારે નુકસાન ન પહોંચે. ચકલી બચાવો, ચકલી બચાવો, ચકલી બચાવો, ચકલી બચાવો. તમારા જેવા સમજુ નાગરિકોની આ નાની મદદથી આ ચકલીઓનો બચાવ થઈ શકશે. ચકલી બચાવો, ચકલી બચાવો, ચકલી બચાવો, ચકલી બચાવો.